નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે ગામ નમૂના નંબર 1 એ શું છે અને તેમાં કઈ માહિતી રહેલી છે. તો ચાલો આજે આપણે જાણીએ. તો દર્શક મિત્રો, જો પ્રોમોલ્ગેશન દ્વારા જેટલા પણ લોકોને જમીન વહેંચણી થઈ છે તેની અંદર જે મૂળ સર્વે નંબર છે ને તેના કરતાં પહેલાંના પણ સર્વે નંબર એ ગામ નમૂના નંબર 1ની અંદર આવેલા છે. તો તમારે જો તમારી જે પણ જમીન છે, ધારો કે એક જમીન છે જે તમારે 50 વીઘા જમીન છે અને 50 વીઘા જમીનને આગળ જતા પેઢીની અંદર પૈકી થઈ ગયા, એટલે કે એનું વિભાજન થઈ ગયું. તો વિભાજન થયા બાદ એ બધાના જ ટુકડો બધાના જ ભાગે આવેલી છે જમીન. તો તે જે જમીન છે ને એ ગામ નમૂના નંબર 1ની અંદર જે બધી જ મળીને કુલ ટોટલ એનું ક્ષેત્રફળ કેટલું છે ને એ તેની અંદર તમને જોવા મળશે. તો તમારી જે પણ જમીન છે તેનું જો તમારે સંપૂર્ણ માપ જે સૌથી પહેલું છે તે જો તમારે જોવું હોય તો તમારે ગામ નમૂના નંબર 1 એ કઢાવવું પડશે. તો તમે ક્યાંથી કઢાવશો? તો તમારા જે પણ ગામના તલાટી મંત્રીશ્રી છે તેમને એક અરજી સાથે તમે કહો કે અમારે ગામ નમૂના નંબર 1 કાઢવાનું છે અને તેની અંદર તમારો જે સર્વે નંબર છે ને મિત્રો એ આવશ્યકપણે લખવાનો રહેશે કે અમારા ગામનો આ જે સર્વે નંબર છે એનો ગામ નમૂના નંબર 1 એ તમે કાઢી આપો. હવે મિત્રો એ ગામ નમૂના નંબર 1 જ્યારે તમને કાઢી આપે ત્યારે તમારે એ જેની અંદર જે ટોટલ સર્વે નંબર છે એનું જે ક્ષેત્રફળ છે એકરમાં ગુંઠામાં જે હોય તે એ બધું તમારે છે ને એ જે ટોટલ જમીનના જે ભાગ થયા છે ને વિભાજન થયું છે ને, ધારો કે 5 ભાગ થયા છે, પાંચેવને 10-10 વીઘા છે એવું સમજી લો ને તમે, તો 50 વીઘા થયા. તો એ જે ગામ નમૂના નંબર 1 છે એની અંદર 50 વીઘા હોય કે ગુંઠાની અંદર હોય તો એ રીતનું એનું માપ હોય, સમજી લો. તો એ જે બધાના તમે વિભાજિત કર્યા છે ને એ બધાની 7 બારની અંદર એનું ટોટલ માપ તમારે મેળવવાનું છે. કયા નિયમ? તો જે નમૂના નંબર 1 આપ્યું છે ને એની અંદરનું જે માપ છે એ માપ જે વિભાજિત થયેલા જે પણ તમારા સર્વે નંબરો છે એ બધાનું માપ થઈને જો એની અંદર સરવાળો બરાબર થતો હશે તો તમારે સમજી લેવાનું કે જે તમારો નમૂના નંબર 1 છે ગામ નમૂના નંબર એનો જે તમારો સર્વે નંબરની અંદર જે માપ દર્શાવેલું છે તે પ્રમાણે તમારો જે પણ વિભાજન થયેલું છે એ જમીનનો આખો સર્વે નંબરનો તમારે કમ્પ્લીટ માપ મળે છે. અને જો એની અંદર તમારે ભૂલ હોય તો પછી તમે એનું માપ બરાબર ચેક કરીને જોઈને પછી તમે માપણી દ્વારા તમારો જે તે ભયો હોય તો એ તમે સમજીને એની મેં કોની અંદર વધારે ગયું છે કે કોની અંદર ઓછું ગયું છે તે તમે સમજીને પછી તમારી રીતે એનો નિકાલ કરી શકો છો. મિત્રો, ઇન્ફોર્મેશન કેવી લાગી તેના વિશે ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.